હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવે તેવી એકદમ ક્રિસ્પી ફિંગર ચિપ્સ, અને તે પણ એકદમ નવા જ ટેસ્ટ સાથે. અને આ ફિંગર ચિપ્સને તમે હાફ ફ્રાય કરીને 2 મહિના સુધી ફ્રીઝરમાં રાખી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 2 જેટલા કાચા બટાકા લઈ લીધા છે. તો બટાકાને મેં ધોઈ લૂછી કોરા કરી લીધા છે. હવે બટાકાની છાલ આ રીતે કાઢી લઈશું. તો ઘણીવાર આપણે ફિંગર ચિપ્સ બનાવીએ ને તો થોડા જ ટાઈમમાં સોગી થઈ જતી હોય છે. પણ જો તમે આ રીતે ફિંગર ચિપ્સ બનાવશો ને તો લાંબો સમય સુધી એવી ને એવી કડક એટલે કે એકદમ ક્રિસ્પી જ રહેશે. તો આ જુઓ, બટાકાની છાલ મેં કાઢી લીધી છે. હવે બટાકાને કટ કરી લઈએ. તો આ જુઓ, મેં બટાકાની છાલ કાઢી લીધી છે. હવે બટાકાને કટ કરીને પણ હું તમને બતાવી દઉં છું. તો આ જુઓ, તમારે આ રીતે બંને બટાકાના નાના નાના ટુકડા કરી લેવાના છે અને પછી તેને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બટાકાના નાના નાના ટુકડા કરીને પછી તમે જો બટાકાને બાફશો ને તો બટાકા ખૂબ જ ઝડપથી બફાઈ જશે અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે. તો આ જુઓ, તમારે આ રીતે બટાકાના નાના નાના ટુકડા કરી લેવાના છે. તો આ જુઓ, મેં બટાકાના નાના ટુકડા કરી લીધા છે. હવે આની અંદર પાણી એડ કરી બટાકાને બરાબર ધોઈ લઈશું. તો આ પ્રોસેસ તમારે 2 થી 3 વખત કરવાની છે. એટલે કે બટાકાને તમારે 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લેવાના છે. તો બટાકાને મેં 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને તેનું બધું જ પાણી નિતારી લીધું છે અને બીજું ચોખ્ખું પાણી એડ કર્યું છે. હવે લઈશું એક કુકર અને ધોયેલા બટાકાને કુકરમાં પાણી સાથે જ એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. હવે મીઠાને બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતે કુકરમાં બટાકાને બાફશો ને તો ખૂબ જ ઝડપથી 1 કે 2 વિસલમાં જ તમારા બટાકા બફાઈને રેડી થઈ જશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ વગાડી લઈશું. તો આ જુઓ, 2 વિસલ વાગી ગઈ છે અને બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, બટાકા હું તમને કટ કરીને પણ બતાવી દઉં છું. તો આ જુઓ, આ રીતે સરળતાથી બટાકું કટ થઈ જાય ને તો તમારે સમજવાનું કે બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આ બટાકાને થોડા ઠંડા થવા દઈશું. તો બટાકા ઠંડા થાય ત્યાં સુધી બીજી તૈયારી જોઈ લઈએ. હવે મેં અહીંયા 1 કપ જેટલા બટાકા પૌવાના પૌવા લઈ લીધા છે. તો તમારી પાસે જાડા કે પાતળા જે પૌવા હોય ને તે પૌવા તમે લઈ શકો છો. હવે લઈશું એક મિક્સર જાર અને પૌવાને મિક્સર જારમાં એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પૌવાને ક્રશ કરી પાવડર બનાવી લઈશું. તો આ જુઓ, સોજી એટલે કે રવા જેવું થોડું કકરું રહે ને, બસ તે જ રીતે તમારે ક્રશ કરવાનું છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. તો આ જુઓ, બટાકા ઠંડા થઈ ગયા છે. હવે એક કાંટાવાળી ચમચીની મદદથી બટાકાને આ રીતે મેશ કરી લઈશું. તો તમે બટાકાને એક મેશરની મદદથી પણ મેશ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બટાકા બિલકુલ પણ આખા ના રહે ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જુઓ, બટાકા ખૂબ જ સરસ રીતે બફાયા છે ને તો ચમચીની મદદથી પણ ખૂબ જ સરસ રીતે મેશ થઈ રહ્યા છે. તો બટાકા મેશ થઈ ગયા છે. હવે આની અંદર થોડા મસાલા કરી લઈએ. તો સૌથી પહેલા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો બટાકા બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું જ છે, તો મીઠું તમારે ધ્યાનથી એડ કરવાનું. સાથે જ એડ કરીશું 1 ચમચી ચીલી ફ્લેક્સ. તો તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય ને તો તમે લીલા મરચાંને ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું થોડો ઓરેગાનો. સાથે જ એડ કરીશું થોડા ફુદીનાના પાન, જેને મેં એકદમ ઝીણા ઝીણા કટ કરીને પછી જ એડ કર્યા છે. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે જ એડ કરીશું થોડા ઝીણા કટ કરેલા ધાણા. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ બધા જ મસાલાથી આ ફિંગર ચિપ્સ એટલી બધી ટેસ્ટી બને છે ને કે જ્યારે પણ તમે આ ફિંગર ચિપ્સ બનાવીને ખાશો ને તો તમે ચોક્કસથી મને યાદ કરવાના છો.
હવે આની અંદર થોડું થોડું પૌવાનો પાવડર એડ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો અત્યારે આપણે થોડો જ પૌવાનો પાવડર એડ કરીશું, એટલે કે 3 ચમચી જેટલો એડ કર્યો છે. અને જો પાછળથી જરૂર લાગશે તો પૌવાનો પાવડર એડ કરી લોટ બાંધી લઈશું. હવે આને મિક્સ કરી લોટ બાંધી લઈશું. તો તમારે વધારે કઠણ લોટ નથી બાંધવાનો, એટલે કે થોડો સોફ્ટ રહે ને તે જ રીતે લોટ બાંધવાનો છે. તો મને થોડો લોટ ઓછો લાગે છે, તો હું ફરીથી બીજી 2 ચમચી જેટલો પૌવાનો પાવડર એડ કરું છું. હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા ટોટલ 5 ચમચી જેટલો પૌવાનો પાવડર એડ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, હું તમને આગળ વિડીયોમાં પણ બતાવી દઉં છું કે તમારે કેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આ જુઓ, હાથમાં લોટ ચોંટે નહીં ને, બસ તે જ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. અને આ લોટને ઢાંકીને રેસ્ટ આપવાની પણ બિલકુલ જરૂર નથી. હવે લઈશું એક પાટલો અને પાટલા પર આ રીતે થોડું તેલ લગાવી લઈશું. હવે આ રીતે લોટને પાટલા પર લઈ બરાબર મસળી લઈશું. હવે આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને લુઓ બનાવી લઈશું. તો વેલણની મદદથી આ રીતે લુવાને વણી લઈશું. તો કિનારી આ રીતે થોડી થોડી ફાટી જાય ને તો પણ તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તો આ જુઓ, તમારે આ રીતે થોડું થોડું વણતું જવાનું અને કિનારી જે ફાટી જાય ને તેને આ રીતે થોડું થોડું સેટ કરતું રહેવાનું. અને થોડું જાડું રહે ને, બસ તે જ રીતે તમારે વણવાનું છે. એટલે કે આપણે બટાકાની ચિપ્સ હોય છે ને, બસ તે જ રીતનું તમારે જાડું વણી લેવાનું છે. તો તમારે રાઉન્ડ શેપમાં નથી વણવાનું, આ રીતે ચોરસમાં તમારે વણી લેવાનું છે. હવે ચારે સાઈડે થોડું થોડું કટ કરી લઈશું. હવે આને પાતળી પાતળી ફિંગર ચિપ્સ કટ કરી લઈશું. તો તમારે આ રીતે થોડી થોડી જગ્યા રાખીને પછી જ કટ કરવાની છે. તો આ જુઓ, ફિંગર ચિપ્સ બિલકુલ પણ ચોંટતી નથી અને તૂટી પણ નથી જતી. એટલે કે આપણી આ ફિંગર ચિપ્સ એકદમ પરફેક્ટ રીતે કટ થઈ રહી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહી છે. તો આ જુઓ, હું તમને ફિંગર ચિપ્સ પણ બતાવી દઉં છું કે આપણી આ ફિંગર ચિપ્સ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ ફિંગર ચિપ્સને તળી લઈએ. હવે મેં અહીંયા એક કડાઈમાં પહેલેથી તેલ લઈ લીધું છે. હવે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો આ જુઓ, તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. અને આ રીતે ફિંગર ચિપ્સને આ રીતે એક ટુકડો લઈ તેલમાં એડ કરીને ચેક કરી લઈશું. જો આ રીતે સરળતાથી તળાઈને ઉપર આવી જાય ને તો તમારે સમજવાનું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે એક એક કરી ફિંગર ચિપ્સને તેલમાં એડ કરતા જઈશું અને તળી લઈશું. તો આ ફિંગર ચિપ્સનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આ ફિંગર ચિપ્સને તળી લઈશું. તો આ ફિંગર ચિપ્સને તમે હાફ ફ્રાય કરીને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે પણ તમારા બાળકો ફિંગર ચિપ્સની માંગ કરે ને ત્યારે તમે આને તળીને આપી શકો છો. અને આ ફિંગર ચિપ્સ ઠંડી થયા પછી પણ એકદમ ક્રિસ્પી જ રહે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને જો તમારા બાળકોને તમે નાસ્તામાં આપશો ને તો તમારા બાળકોને પણ ખાવાની મજા આવી જશે. તો તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આ નાસ્તો તળવાનો છે. તો આ જુઓ, ફિંગર ચિપ્સનો કલર થોડોક બદલાઈ ગયો છે અને એટલે કે થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ જ રીતે હું બધી જ ફિંગર ચિપ્સ તળીને તૈયાર કરી લઈશ. તો તૈયાર છે નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ પસંદ આવે તેવી એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી તેવી ફિંગર ચિપ્સ. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ ફિંગર ચિપ્સ ટેસ્ટમાં જોરદાર લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.